ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ પ્રોત્સાહિત કરાયા। નેત્રમ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા આદિપુર પોલીસ સ્ટેશનને પોલીસ વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ પ્રશંસાપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા। નેત્રમ રાજ્ય સરકારના સેફ એન્ડ સિક્યોર ગુજરાત પ્રોજેક્ટને ધ્યાનમાં રાખીને વિડિયો ઇન્ટિગ્રેશન એન્ડ સ્ટેટ વાઇઝ સિક્યોરિટી વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કેમેરા આધારિત ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવેલ છે, જે અન્વયે ક્રાઇમ ડિટેક્શન માટેની શોધ કેટેગરીમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી નેત્રમ પૂર્વ કચ્છ ગાંધીધામને પ્રથમ નંબર આવતા ડોક્ટર KLN રાવ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરના હસ્તે એવોર્ડ આપવામાં આવેલ છે। નેત્રમ ગાંધીધામે સતત ચોથી વખત આ ઇનામ મેળવેલ છે। નેત્રમના સીસીટીવી કેમેરાની મદદથી પૂર્વ કચ્છ જિલ્લા પોલીસે અપહરણ અને ગુમ થયેલના 88 કેસ, ચોરીના 17 કેસ, ચીલ ઝડપના 2 કેસ, હિટ એન્ડ રનના 12 કેસ, ડેન્જરસ ડ્રાઇવિંગના 173 કેસ, ટ્રાફિક વાયોલેન્સના 268 કેસ, રોડ એક્સિડન્ટના 82 એમ કુલ 642 જેટલા ગંભીર ગુના ઉકેલવામાં મદદરૂપ થઈ કુલ 599 આરોપીઓને અટક કરવામાં આવી છે, તેમજ ચોરી અને ચીલ ઝડપના કેસમાં કિંમત ₹26,30,800 જેટલી રકમ રિકવર કરી ખૂબ જ સુંદર કામગીરી કરવામાં આવેલ છે। આદિપુર પોલીસ સ્ટેશન આદિપુર વિસ્તારમાં સાતવાડીમાં રહેતા નિવૃત્ત વૃદ્ધને સાયબર માફિયાઓ દ્વારા મની લોન્ડરિંગમાં તમારા આધાર કાર્ડનો ઉપયોગ થયો હોવાનું કહી મુંબઈ પોલીસની ઓળખ આપી 5 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી તેમની મરણ મૂડી સમાન ₹4.30 લાખ પડાવી લીધા હોવાની દુર્ગાશંકર ટોપનદાસ શર્મા ઉંમર વર્ષ 84 રહે આદિપુરવાળાની ફરિયાદ આધારે આદિપુર પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 860/2026 મુજબના ગુના કામે સંડોવાયેલ આરોપીને વડોદરાથી પકડી ગુન્હામાં ગયેલ તમામ રકમ પરત મેળવી ભોગ બનનારને સોંપી ખૂબ જ સુંદર કામગીરી કરવામાં આવેલ છે, જે બદલ નેત્રમ ગાંધીધામ ખાતે તથા આદિપુર પોલીસ સ્ટેશન ખાતેથી આ ખૂબ જ સુંદર અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ અધિકારી અને કર્મચારીઓને પોલીસ અધિક્ષક સાગર બાગમારે રૂબરૂમાં પોતાના હસ્તે પ્રશંસાપત્ર આપી સન્માનિત કરેલ છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ।